એકલવ્ય વિદ્યા સંકુલ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠની શરૂઆત કરીશું. પાઠ 2, દિલ્હી સલ્તનત. પાઠની શરૂઆત કરતાં પહેલાં જોઈ લઈએ, દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હીની અંદર જે શાસકો થઈ ગયા હતા તે શાસકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને એ શાસકો કયા કયા સમયકાળની અંદર થયા છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન સમયથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિનું મુખ્ય કેન્દ્ર છે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે જાણીએ છીએ કે અત્યારે પણ એ આપણી રાજધાની છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 12મી સદીની અંદર તોમર અને ચૌહાણ રાજપૂતોનો જ્યારે સમયકાળ ચાલતો હતો ત્યારે દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદીની શરૂઆત થતાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતનું જે વિશાળ સામ્રાજ્ય હતું, તેનું જે મોટું સામ્રાજ્ય હતું, એ વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર જે પણ શાસકો હતા એ શાસકોને સુલતાન અને શાસનકાળ, તેનો જે શાસનકાળ હતો તેને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ શાસકો જે હતા એ મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતની અંદર કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી. જોઈએ કયા કયા વંશોએ સત્તા ભોગવી હતી. પહેલા હતા ગુલામ વંશ, તેના પછી ખલજી વંશ, તેના પછી તુગલક વંશ, તેના પછી સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠની અંદર વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના શાસકો, તેમાંનો સૌથી પહેલો વંશ આપણે જોવાનો છે ગુલામ વંશ. ગુલામ વંશનો સ્થાપક હતો કુતબુદ્દીન ઐબક. તેને ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી શાસન ચલાવ્યું હતું. એ તેનો સમયકાળ હતો. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. ઈસવીસન 1192ની અંદર તરાઈનું જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું, એ બીજા વિશ્વયુદ્ધની અંદર આ શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી, એટલે કે પૃથ્વીરાજ ચૌહાણની સામે તે જીતી ગયો હતો, તેને વિજય મેળવી દિલ્હીની અંદર તેને તેની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. મુહમ્મદ ઘોરીના તેનો જે ગુલામ હતો કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. માત્ર 5 જ વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો તેને પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. ઈસવીસન 1210ની અંદર પોલો રમતા, પોલો એક જાતની ગેમ છે જે ઘોડા ઉપર બેસીને રમાતી હોય છે, એ પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે આ કુતબુદ્દીનનું મૃત્યુ થયું. વિદ્યાર્થી મિત્રો, આ કુતબુદ્દીન ઐબક પછી
દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશની અંદર ઇલ્તુત્મિશ આવે છે. જોઈએ તેમના વિશે. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. કુતબુદ્દીનનો જમાઈ હતો ઇલ્તુત્મિશ, એ ગાદીએ આવ્યો. તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની તેને સ્થાપના કરી. તેને ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાનની તેને સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની તેને રચના કરી. તેને 40 તુર્ક અમીરોનું જે દળ હતું એ દળની તેની રચના કરી. તેને રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. એની રાજધાનીનું સ્થળાંતરણ ક્યાંથી ક્યાં સુધી હતું? તો કે લાહોરથી દિલ્હી સુધીનું હતું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોયું કે ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? તો કુતબુદ્દીન ઐબક. પરંતુ ખરો સ્થાપક, તેનો જે સાચો સ્થાપક હતો તે કોને માનવામાં આવે છે? તો કે ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતીય ઇતિહાસની અંદર એક મહિલા શાસક તરીકે જેની ગણના થાય છે તેવી રઝિયા સુલતાના, તેના વિશે આપણે જોઈએ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. પોતાના એક પણ પુત્રને સુલતાન તે બનાવવા માટે યોગ્ય તેમને ન લાગતું હતું. ઇલ્તુત્મિશને પોતાના એક પણ પુત્રને રાજા બનાવવા માટે એટલે મીન્સ કે સુલતાન બનાવવા માટે યોગ્ય લાગતું ન હતું. તેથી તેને તેની પુત્રી હતી રઝિયાને તેને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી, એક સુલતાના તરીકે તેને જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. અને ઇલ્તુત્મિશનું જ્યારે અવસાન થયું ત્યાર પછી થોડા સમય પછી જ તેની પુત્રી રઝિયા બેગમ એ સુલતાના એટલે મીન્સ કે એ રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. કોણ હતી? તો કે રઝિયા સુલતાના. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ સુલતાન તરીકે એટલે મીન્સ કે રાજા તરીકે પુરુષની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આ એક એવી કાબેલ સ્ત્રી હતી જે દિલ્હીની ગાદી ઉપર આવી હતી, પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એ સમયના ઇતિહાસકાર હતા, તેમનું નામ હતું મિન્હાજ એ સિરાજ. એ પણ નોંધે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓ કરતાં સૌથી વધારે કાબેલ એટલે કે શાસન ચલાવવા માટે તે યોગ્ય હતી અને સક્ષમ પણ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. આમ એક મહિલા શાસનકર્તા તરીકે એક સ્ત્રી હોવાના કારણે તેને માન્યતા મળવી ખૂબ મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. દરબારીઓ પણ તેને એક સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા માટે તૈયાર ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. અમીરોની જે સત્તા લાલસા હતી, એ લોકોને જે સત્તા મેળવવી હતી તેમના કારણે અને સતત ચાલતા વિદ્રોહને કારણે, અંદરો અંદર જે વિદ્રોહ ચાલતો હતો એ વિદ્રોહના કારણે તેના શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં આંધાધૂંધી ચાલી. રઝિયા સુલતાનાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યની અંદર આંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. અમીરોએ ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો નાસિરુદ્દીન, એ નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં
ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. 21 વર્ષના શાસનકાળ બાદ નાસિરુદ્દીને કેટલા વર્ષ શાસન કર્યું હતું? તો કે 21 વર્ષ. 21 વર્ષના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં નાસિરુદ્દીન પછી કોણ આવે છે દિલ્હીની ગાદી ઉપર? તો કે ગિયાસુદ્દીન બલબન. ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેને ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેને આ ચેહલગાન દળનો તેને શું કર્યો હતો? નાશ કર્યો. અને નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની જે પકડ હતી તેને હળવી કરી, ઓછી કરી. તેને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને રાજાનું જે સ્થાન હતું તેને જ વધારે મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. ગિયાસુદ્દીન જે બલબન હતો એ સાહિત્ય અને કલાનો પણ પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે કે આ ગુલામ વંશનું પતન થતાં ખલજી વંશનો શાસન સ્થપાયું હતું. અને છેલ્લે આ બલબને 22 વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું. એટલે કે 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, ખલજી વંશ વિશે આપણે નવા ભાગની અંદર માહિતી મેળવીશું.